નાગરવેલનું કહ્યું હા, નાગરવેલનું. એ તમને કેમ? જે છે આજે અહીંયા પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે સંધ્યા સ્મૃતિ સ્મારક હોલનું લોકાર્પણ વિધિ હતી. ત્યાં સામે મારા કાકા શ્રી નાગેજી ડાયાભાઈ દેસાઈ કે જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને એમણે ગામની અંદર દરેક જગ્યાએ વૃક્ષો રોપ્યા હતા. એમાં આ વૃક્ષ કે જે આપણું વડ જે છે ગામની વચમાં, એમાં આજે પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ એ નાગર વડ તરીકે એમની તકતી મૂકી અને આજુબાજુ બી જે રિપેર કર્યું તે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હર્ષદભાઈનો હું ઘણો આભારી છું અને પૂરી ટીમને હું બિરાજું છું. અને આજે જે નાગરવડ તરીકે એમની સ્મૃતિ આગળ વધારી છે એ બદલ હું ઘણો આભારી છું. અમારા કાકા જે ગામના પટેલ બી હતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા, તો એમની એમણે જે પહેલ કરી છે તકતી મૂકીને એ બદલ હું એમનો ઘણો આભારી છું. Yes, party. ગાડીઓના ગડગડાટથી વધારી લઈ જઈશ. આભાર મંત્રીશ્રી દીપકભાઈ. આપ પણ પ્રગતિ કરતા રહો આ રીતે. નવા કંઈ ને કંઈ પુસ્તકો સમાજની આપણી મજબૂતાઈ ગંગાજીના યુગ પુરુષ નરેન્દ્ર મોદી સાથે આપણને ખબર છે કનુભાઈ છેલ્લા કેટલા વર્ષોથી આપણી સાથે કેટલી પ્રગતિના પંથે આપણે લઈ જયા છે. જ્યાં જોતા વિકાસ, ડબલ એન્જિન સરકાર. સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલના લોકાર્પણ પ્રસંગે અમારા આમંત્રણ આપીને પધારેલા ગુજરાત સરકારના નંબર 2 નાણાં, ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હું પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ વતી વિશેષ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ એક પ્રોજેક્ટ હતો, એ વિશિષ્ટ પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટ સાંસ્કૃતિક હોલના ખાતમુહૂર્તની ડેટ પહેલા લોકાર્પણની ડેટ નક્કી હતી. એટલે જ્યારે અમે કનુભાઈને ઇન્વિટેશન આપવા ગયા ત્યારે થોડો અમને પણ અસમંજસમાં હતા કે સાહેબ ટાઈમ ફાળવશે કે, પણ અમારી ભાવના સમજી તરત જ સાહેબે આજે સંધ્યા કાકીની પ્રથમ પુણ્યતિથિના દિવસે સમય ફાળવ્યો. એ બદલ અમે કનુભાઈના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વર્તાય છે એવા પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર સંકુલના કાયાપલટના શિલ્પી એવા સ્વર્ગસ્થ કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ. આપણે જોયું છે કે સ્વર્ગસ્થ કિશોરભાઈ ના પરિવાર તરફથી આપણું સમગ્ર સંકુલનું કાયાપલટ થઈ ચૂક્યું છે. આજે એક યાત્રા મારી વાઈફની એવી ઈચ્છા હતી કે કંઈ બી આપણે બનાવ્યો તો મારી પુણ્યતિથિના દિવસે એનું ઓપનિંગ થવું જોઈએ, અને એ ટાર્ગેટ હર્ષદભાઈ અને ધર્મેન્દ્રના બધાના સહકારથી પૂરો કર્યો છે. બધા બધાનો આભારી છું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. બહુ મોટું કામ કરે છે. એક મોટા કોર્પસની પણ જરૂર છે. સિદ્ધાર્થભાઈ અને કનુભાઈ મને તે વન કીધું કે દિવસ 50 લાખ રૂપિયા આપણા હાથ પર હોવા જોઈએ. તો તે ભેગું કરવા માટે આપ સૌને હકલ છે કે તમે પોતપોતાનું ડોનેશન આપતા રહો. હવે કનુભાઈને હું વિનંતી કરીશ, માનનીય મંત્રી શ્રી પ્રસન્નચિત અને અમને પ્રોત્સાહન પૂરું પાડે. પુણ્ય સ્મૃતિને યાદ કરીને અને સંધ્યાબેનનો હાથમાં જ્યાં હશે ત્યાં આજે ખુશી અનુભવ થયો છે. સાથે સાથે સમગ્ર દિનેશભાઈ જોશી પરિવાર અને સંધ્યાબેનના કવિ કોલકજીના પરિવારને પણ આ સમયે અભિનંદનની સાથે એક લાગણી અનુભવું છું કે
સમાજની અને ગામની સેવા કરવા માટેની આ પ્રેરણા હંમેશા ઊંચા આત્માઓને જ મળે છે. એટલે આવા આત્માઓને પણ આપણે વંદન કરીએ. આ પ્રસંગે ગામના મંડળના પ્રમુખ શ્રી હર્ષદભાઈ, જેમણે ઘણી બધી મહેનત કરીને આ એક સંકુલ પૂરું કરવામાં જે પ્રયત્ન કર્યો છે, સાથે સાથે ગંગાજી ટ્રસ્ટમાં પણ એમણે ઘણી મહેનત કરેલી હતી, સ્મશાન કરી. આપણા સિદ્ધાર્થભાઈ હંમેશા સાથે જ હોય છે. લાડાના બેંકના ચેરમેન હર્ષદભાઈ અને કોકિલાબેનને ખાસ આપણે અભિનંદન એટલા માટે આપ્યું કે વર્ષોથી એ બહેનોની એક ઈચ્છા હતી કે આપણા સ્વાધ્યાય પરિવાર માટે બેસવાનું એક સ્થાન મળે અને એ અમને મળ્યું છે. એટલે અમને પણ અભિનંદન. મારા સાથી સતીશભાઈ અને વાપી શહેરના ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ ભરાયેલા શ્રી મનીષભાઈ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો. આમ જોઈએ તો આપણો અનાવિલ સમાજ આખા ભારતનો સૌથી નાનામાં નાનો છે, અને છતાં પણ આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈએ સમગ્ર દેશમાં એક સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન તરીકેની કામગીરી 18 મહિનામાં કરી. એટલા માટે કે ત્યારે આપણે રેશન માટે ખાંડ ને ઘઉંના કાર્ડ શોધવા પડતા હતા, પરંતુ મોરારજીભાઈએ એ બધા કાર્ડો બંધ કરાવ્યા. જે રીતે એમની આર્થિક વ્યવસ્થા હતી, આર્થિક મેનેજમેન્ટ હતું, અને જે એમની નિષ્ઠા અને પ્રમાણિકતા હતી, એટલે અનાવિલોમાં આવા ગુણ છે જ. અને એ રીતે આપણો સમાજ એકદમ નાનો હોવા છતાં પણ દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચીને એક દેશને ઉત્તમ ગરિમા આપવાનું કામ કર્યું. એ જ રીતે પલસાણા ગામ અને આજુબાજુના આપણા સૌ અનાવિલ ગામોમાં પણ આ રીતે ઘણી બધી ટેલેન્ટ છે, અને આપણે આ બધી ટેલેન્ટનો ઉપયોગ ગામના સારા કામોમાં કરીએ તો ચોક્કસ રીતે આપણું ગામ આપણા દેશના વડાપ્રધાન મોદીજી કહે તેમ ગામડામાં શહેરની સુવિધા આપવી એટલે ગામડા તૂટતા બચે. આ પલસાણા ગામે સાર્થક કર્યું છે એમ ચોક્કસ કહી શકાય. આજુબાજુમાં જે બંગલાઓ છે, એમાં જે વસ્તી છે અને લોકો, એનો ગામનો ભરપૂર એક શું કહે એને ખુશી અનુભવે છે. એટલે આપણે સૌ ગામડામાં રહીએ, ગામડાનો વિકાસ કરીએ. અને જે રીતે દિનેશભાઈને વતન પ્રેમ યાદ આવે, દિનેશભાઈને હું વર્ષોથી ઓળખું છું, પણ દિનેશભાઈ મને એમણે કીધું દિનેશભાઈ, પણ મને ખ્યાલ નહીં આવ્યો તમારો. એટલે દિનેશભાઈ અનેક રીતે અમારી સાથે પહેલાં પણ સંકળાયેલા હતા. તો એમણે જે રીતે આ કાર્ય કર્યું છે, એટલે એમને એના માટે ખાસ વિશેષ અભિનંદન આપું છું. અને એમની તંદુરસ્ત સારી રહે અને હજી પણ આવા સુંદર કામો કરતા રહે એવી શુભેચ્છા આપું છું. ફરીથી આખા ગામને અને ગામના વિકાસ માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે ચોક્કસ રીતે મારો હંમેશા ફાળો રહેશે. અને હજી પણ આપણે બગવાડા માટે લગભગ 2,80,00,000 રૂપિયાના ખર્ચે આખા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. આપણા ગંગાજી માટે પણ એક વિશિષ્ટ ધામ તરીકે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી પણ અહીંયા અનેક વાર આવી ચૂક્યા છે, ત્યારે આ સ્થાનનો એક સુંદર વિકાસ કરવો જોઈએ. અને જો એના માટે કંઈ પણ પ્રયત્ન કરીશું તો આપણે સાથે રહીને કરીશું એવી ખાતરી સાથે વિનંતી. આભાર. આભાર કનુભાઈ. 4 જાન્યુઆરી આપણે ઉદ્ઘાટન કરશું, તો એ કમિટમેન્ટ દિનેશ કાકા મેં પૂરું કર્યું છે. 4 જાન્યુઆરી 2023 થી 2024 થી 25 તો આપણે સૌને વિદિત થાય. તો અત્યારે આપણે જે ધર્મેન્દ્રભાઈ દેસાઈ એનું ફેલિસિટેશન કરવું અને તારીખના ગળગાટથી વધારવું આપણી જવાબદારી બને છે. એવા બે વ્યક્તિઓ જેને હું તો સામે જ રહું છું, એટલે મને તો ખબર છે કોણ કેટલા વાગે આવે છે જાય છે એવું છે. એમના નાના ભાઈ શ્રી અરવિંદભાઈ મોરારજી પટેલ. ભાઈ શ્રી અરવિંદભાઈ જે આ લોકાર્પણ કર્યું છે હોલનો, એ સંપૂર્ણ હોલ લોકોપયોગી કાર્યક્રમો માટે we are proud for her also. Thank you. સાવિત્રી ગેસથી સર આપણે જે ટાર્ગેટ હતું તેમાં લગભગ 1.5 લાખ કિલો લાકડાની બચત થઈ છે. ગેસ ફાયર જે આપણી જે ફર્મેન્ટર આપણું એમાં વ્યવસ્થિત રીતે કામ થાય છે.
સુપર સંકુલ જે ખરું છે આપણું મેન્ટેન કરેલું છે જો છો આજે તમે તો યુ ફીલ પ્રાઉડ ફોર ધેટ ઇટ ઇઝ મેન્ટેન્ડ ઓલ્સો વેરી વેલ. સાથે લાકડાની ભઠ્ઠીઓ પણ છે. તો મારી આપ સર્વ સમાજને વિનંતી છે કે લાકડાની ભઠ્ઠીમાં આપણે જઈશું તો આપણી જ કેરી અને ચીકુના ઝાડ કે જે આપણી વન સંરક્ષણની જવાબદારી છે એઝ એન એન્વાયરમેન્ટ. તો મારી વિનંતી છે કે તમે લોકો બધા જ એક પ્રચાર એવો રાખો કે આપણે ગેસ ફાયર જ કરવાનું છે, જે આપણને સરકાર તરફથી વ્યવસ્થિત ફ્રીમાં મળે છે. ને આપણે જાળવણી ખર્ચ કરવા માટે ખાલી નોમિનલ ખર્ચા લઈએ છીએ. ટ્રસ્ટ આપણું જે ગરીબો હોય છે તેની પાસે કોઈ પણ જાતના પૈસા લેતું નથી. અને સાથે મેં આગળ કીધું તેમ કે આ હોલ આપણે બધાએ વાપરવાનો છે અને તમારો સૌનો સહકાર અમને મળતો રહે એવી અમારી અપીલ છે. કનુભાઈ તરફથી આજે આપણને 5 લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. એક સહભાગ છે, ટોકન છે. અને સાહેબ ગયા વર્ષે તમે અહીંયા એક ઉદઘાટનમાં કીધું હતું અમને પેવર બ્લોક માટે, એ આપણે કીધું જ હતું. તો મારી એક વિનંતી છે સર કે બ્યુટિફિકેશન પ્રોજેક્ટ તરીકે પલસાણા તળાવ ખૂબ જ સુંદર છે. 45 એકરનો નીકો તમે જવાહરમાં જોડે રહીને પણ એવું કરી નથી શક્યો, તેના માટે દર ગુજરશું. એના માટે પણ આપણે હર્ષદભાઈ સાથે પાછી વાતચીત કરીને આગળ વધીશું. હવે સર સિદ્ધાર્થભાઈ માન્ય શ્રી કનુભાઈ સ્ટેજ પર બેસેલા અનુભવો, વડીલો, ભાઈઓ બહેનો, મારા ફાધર પલસાણા ગામથી ઘણા વખતથી જોડાયેલા હતા અને એમના અવસાન પછી આ ચાન્સ મને મળ્યો. પણ એમને ગયાને લગભગ 4 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષમાં સૌથી વધારે કામ તમે વિઝિટ કર્યું હોય તો પણ કારણ કે પ્રોજેક્ટ જ એવા સુંદર હોય છે અને લોકોને કામ લાગે એવા આવવાનું મન થાય છે. ગંગાજીના પ્રોજેક્ટો, સ્મશાનમાં ગેસ. હું પલસાણા ગામને ખૂબ જ શુભેચ્છા આપું છું અને મારે લાયક કંઈ બી કામ હોય તો એટ એની ટાઈમ આઈ એમ વેરી હેપી ટુ હેલ્પ યુ. થેન્ક યુ. છે ને એમાં 40 લાખ રૂપિયા તે ટાઈમે ડોનેશન આપ્યું હતું આપણને. અને મંદિરના લોકાર્પણ જ્યારે કર્યું હતું આપણે 2013માં. દરેક વખતે સ્કૂલમાં જઈને સામે ચાલીને દરેક કાર્યક્રમો કરતા, ગામમાં સફાઈ કરવાનું, સ્વચ્છતા કરવાનું, દરેક પ્રવૃત્તિઓ એફઆઈઓ એ પ્રકારનું દરેક પ્રકારનું કામ કરતા હતા. આ પ્રસંગે અમારા આમંત્રણના માનનાથી આપ સૌ ઉપસ્થિત રહ્યા. શાબ્દિક સ્વાગત થઈ ગયું. સ્વાગત કરવાનું છે. તો સૌપ્રથમ હર્ષદભાઈ અને યોગેશભાઈને વિનંતી કરીશ કે આવીને એટલે પ્રેમ આવી જાય. સિદ્ધાર્થભાઈનું સ્વાગત કરવા માટે જ્યોતિન્દ્રભાઈ અને પ્રિયંકને વિનંતી કરીશ કે જે દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હર્ષદભાઈ કીધું એ મુજબ હંમેશા આપણી સાથે ખભે ખભા કર્યા હતા. આપણને આપણા ચેરિટેબલ ટ્રસ્ટનું જે આપણું સ્મશાનનું ગયા વર્ષે જે લોકાર્પણ કરેલું 2 વર્ષમાં ટુ હેવ ડોનર લાઈક દિનેશ કાકા સંધ્યા સ્મૃતિ ભવનમાં એમની જે ખાસ ઈચ્છા હતી સંધ્યા કાકીની એ પ્રમાણે એ મુજબ અમેરિકાથી 1 મહિના પહેલા આવીને એમણે મંત્રીશ્રીના હાથે સન્માન મેળવેલ છે. આપણા ગંગાજી વિશે પણ આપણે એક સારું કાવ્ય રચેલું છે તે ગંગાજીમાં આપણે અત્યારે ડિસ્પ્લે કરશું છે. અને આપણા માટે તો ગૌરવની વાત છે કે વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી થઈ ગયા છે આપણે ભાજપના. ખૂબ ખૂબ આભાર તમારો. જીતેન્દ્રભાઈ દેસાઈ આપણા બિલાડાવાલા બેંકના ચેરમેન શ્રી, એમનું સ્વાગત કરો. પ્રિયંકભાઈ, વિમલભાઈ, હિરણભાઈ ફેમિલીનું સ્વાગત કરવું અમારી ફરજ બને છે કેમ કે દે આર કમિંગ ફ્રોમ ઓલ ધ વે ફ્રોમ યુએસ. So thank you for coming here. We welcome you all.
સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર. 24 કલાક છેલ્લા 1 વર્ષથી આ હોલનું આપણે જે ખાતમુહૂર્ત કર્યું હતું 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો જ્યારે આપણે ઉદ્ઘાટન કરેલું ને તે દિવસે બપોર પછી અમે કરેલું. દર્શનાદાન દઈ જા થતું જે કાયાથી ઘડીક ઘડી ઇન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જદરું સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું ક્ષમા દ્રષ્ટે જોજો તુજ ચરણ માનાથજી ધરું અસત્યો માહેથી પ્રભુ પર. થેન્ક યુ નિકિતાબેન. હવે હું આપણા ટ્રસ્ટના પરસાના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રીશ્રી, આપણા વિભાગના અને આપણા પૈકીના લોકલાડીના ધારાસભ્યશ્રી અને અનાવિલ સમાજનું ગૌરવ એવા માનનીય આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબ, આ સાથે આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર, આપણી સાથે હંમેશા આપણા દરેક કામમાં ઉદાર હાથે દાન આપી ટ્રસ્ટના પ્રમુખ એવા સિદ્ધાર્થભાઈ દેસાઈ, અન્ય અમારા જ ગામના અને આ સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલના મુખ્ય દાતા દિનેશભાઈ જોશી અને દિનેશભાઈ જોશીનો ખાસ કરીને ફેમિલી જે ખાસ આ કાર્યક્રમ માટે યુએસથી આટલા દૂરથી આવીને પધાર્યા છે એવા એમના બંને પુત્રો પૈકી કાર્તિકભાઈ, દેવાંગભાઈ અને એમનું ફેમિલી. આ ઉપરાંત આપણી વચમાં મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી કોકિલાબેન જોશી, સરદાર ભીલાવાડા બેંકના ચેરમેન જીતુભાઈ, વાપી શહેર પ્રમુખ મનીષભાઈ, વલવાડથી ખાસ અમારા આમંત્રણ આપીને પધારેલા ભરતભાઈ, અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભાઈઓ બહેનો, મારા ગામજનો, આજે આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી આપ સૌ મહેમાનો અને મારી સામે બેઠેલા તમામ જે સમયસર ઉપસ્થિત થયા છે એ બદલ એ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. પલસાણા ગામ એક તાલુકાનું એક વિશિષ્ટ ગામ છે, આદર્શ ગામ છે. આ ગામની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં છે. આમાં ખાસ કરીને અમે જે ખેતી કરીએ છીએ કેરીના પાકની, એમાં ખૂબ જ નામના મેળવેલી છે. આ ઉપરાંત પલસાણા ગંગાજી શિવરાત્રિનો મેળો અને આ જ ગામમાંથી 17 જેટલા ફ્રીડમ ફાઇટરોએ, સ્વતંત્ર સેનાનીઓએ દેશની આઝાદીમાં લડવામાં ભાગ લીધો હતો ને આવા દરેક સૈનિકોના નામ મામલતદાર ઓફિસમાં નોંધાયેલા છે. એટલે આ ગામ ખરેખર એક આદર્શ ગામ છે, વિશિષ્ટ ગામ છે ને આજનો દિવસ પણ આ ગામ માટે વિશિષ્ટ દિવસ છે. આજ ઘણા વખતથી ગામમાં આવા એક હોલની નાના મોટા કાર્યક્રમો કરવા માટે જરૂરિયાત હતી, ગામ તરફથી પણ રજૂઆત આવતી હતી. એ સમગ્ર ધ્યાન આજના મુખ્ય દાતા એવા દિનેશભાઈને થતા એમણે સામે ચાલીને આ હોલનું કામ કરવા માટે અમને પ્રપોઝલ આપેલી અને એમણે પોતે 16 લાખ જેટલું માતબર દાન આ હોલ બનાવવા માટે અમને આપ્યું હતું. સાથે સાથે ગામના અન્ય વ્યક્તિઓનો ફાળો, અમારા ગામમાં એક જૂનામાં જૂનું એક મહિલા મંડળ હતું, એમના તરફથી 4 લાખ રૂપિયા મળ્યા હતા ને આ રીતે અમે આ કામની શરૂઆત કરી હતી અને આજે એક સુંદર મકાન, જે હોલ ખરેખર ગામની જરૂરિયાત છે એવું બનાવી શક્યા છે અમે. એટલે સૌ મુખ્ય દાતા એવા દિનેશભાઈનો ખૂબ ખૂબ આભારી છું.
આ સંધ્યા સ્મૃતિ પર જે નામ આપવામાં આવ્યું છે એ સંધ્યાબેન અમારા ગામના વતની હતા, ડોટર ઇન લો હતા, એમનું પિયર ટુકવાડા હતું, એમના પિતાશ્રી એક પ્રખ્યાત લેખક સાહિત્યકાર કોલક કવિ હતા, એમને બધા આપણે ઓળખીએ જ છે. સંધ્યાબેન એમની સર્વિસ બોમ્બે હતી, પોતે ટીચર હતા અને કેટલાક સમયથી રિટાયર થઈને વતન પ્રેમને કારણે ગામમાં સ્થાયી રહ્યા હતા. છેલ્લા કેટલાક વખતથી એમની તબિયતમાં તકલીફ થતાં અચાનક એમનું અંધારું મૃત્યુ થયેલું. એક આદર્શ વ્યક્તિ હતા સંધ્યાબેન. ગામના લોકોને દરેક ખબર છે એમનો સ્વભાવ કેવો હતો, ખૂબ જ પરોપકારી, મિલનસાર, દરેક સાથે નમ્રતાથી વાતચીત કરવાની, દરેક એમ ટીચર તરીકેના જે ગુણ હતા તે બધા એમણે ઉતાર્યા હતા અને ગામના લોકો સાથે એવું જે એમનું વર્તન હતું એટલા માટે પણ સંધ્યાબેન ગામમાં ખૂબ જ પ્રિય હતા. અને એમણે એમના જીવનમાં જે કંઈ તકલીફો કે જે કંઈ અગવડ આવી એ ખૂબ જ કુમારીથી એમણે ભોગવીને એમણે એમનું જીવન પસાર કર્યું હતું. એ ખૂબ જ આદરણીય એક લેડીઝ તરીકે હતા. એમના જીવન જીવવાની જે ખુમારી હતી, એમને જે અગવડ કે સગવડ ભોગવી એમાંથી દરેક રીતે આજે આપણે પ્રેરણા લઈ રહ્યું છે. એમના અંતરાત્માને શાંતિ મળે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું અને એમના પરિવારને જે આમ બી ઈશ્વરના દિનેશભાઈને એમના ફેમિલી ઉપર 4 હાથ છે, આજે પણ કોઈ તકલીફ નથી, પણ ભવિષ્યમાં પણ કોઈ તકલીફ આવે નહીં. ઈશ્વર સૌનું રક્ષણ કરે. આજે જે છે એના કરતાં ખૂબ જ આગળ વધે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. જોશી અત્યારે સ્ટેજ પર બેઠા છે, એમના તરફથી પણ સામે ચાલીને 4.5 લાખ રૂપિયાનું રકમ અમને મળી હતી. આ બહેનો 50 વર્ષ અગાઉથી એમનું મંડળ હતું ને ગામમાં દરેક પ્રવૃત્તિઓ આ બહેનો કરતી હતી. આજે શારીરિક અને ઉંમરના હિસાબે બધા જ અત્યારે રિટાયર થયા છે, પણ એ લોકો જે પ્રવૃત્તિ કરતા તે સમયમાં પૈસા વગર ગામનું કોઈ બી કામ, પહેલું કામ તો એનું 50 વર્ષથી એ લોકો સ્વાધ્યાયનું કરતા હતા. સ્વાધ્યાયનું કામ સવારમાં 5 વાગ્યા ઉઠીને ફેર ના થેન્ક યુ. આપણી પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત
એને કીધું પાછળ કરાવી દો. પાછળ લાઈક સાહેબે કીધું છે ભાઈ, સજેશન આપ્યું છે અફલાતું. કે આજના મુખ્ય મહેમાન શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય નાણાં, પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા, સ્ટેજ ઉપર સિદ્ધાર્થભાઈને સ્ટેજ ઉપર લાવવા માટે વિનંતી. આજના આપણા મુખ્ય દાનવીર દિનેશભાઈ વસંતજી જોશી સ્ટેજ પર આવે. આપણા શાસના સપોર્ટર મહિલા મંડળના બોલે રામેશ્વર મહાદેવ કી महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्यसिद्धे सर्वकार्यसिद्धे पुष्पम् अर्पयामि. બોલે રામેશ્વર મહાદેવ કી જય. ભારત માતા કી જય. સાહેબ જરાક પરફેક્ટ થોડા અહીંયા આવી જાઓ આ બાજુ. તકતીનું અનાવરણ થઈ રહ્યું છે. મુખ્ય મહેમાન શ્રી કનુભાઈ દેસાઈ વધાવી લઈએ. વેલકમ કનુભાઈ. સર્વે મહેમાનોને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. ટૂંક સમયમાં આપણે આપણો પ્રોગ્રામ ચાલુ કરીશું. સૌપ્રથમ આપણે હોલનું રિબિન કાપી ઉદ્ઘાટન કરશું. સાથે આપણે સૌ જોડાશું પલસાણા ટ્રસ્ટ.
વિચાર કરી રાહુલ ગાંધી જેવું જ છે. એ તો બધા મનીષના હર્ષેશભાઈ ને બધા તૈયાર